મિર્ચી મોર્નિંગ. તું હવે તારા પપ્પા જેવો દેખાય છે. આ વાક્યમાં ખરું મહત્વ હવે શબ્દનું છે. તું હવે તારા પપ્પા જેવો દેખાય છે. આ વાક્ય પહેલી વાર જ્યારે મારા કાને પડ્યું ને ત્યારે હું એટલો બધો ખુશ થયેલો કે માંગે તે આપું વાળી મનોસ્થિતિમાં હતો. મને એટલો આનંદ થયેલો કે પપ્પા જેવા ગુણ તો મારામાં નથી, પપ્પા જેટલા ગુણ પણ નથી, એટલીસ્ટ એમના જેવો દેખાયો તો ખરો. જીવનમાં એક ઉંમરે વ્યક્તિ ઈચ્છે કે ના ઈચ્છે એ પોતાના પિતા જેવો બનવા લાગે છે. એનો દેખાવ, હાવભાવ, હેબિટ્સ ઘણું બધું પપ્પા જેવું બનવા લાગતું હોય છે આપમેળે. પપ્પાની જે વાત પોતાને નહોતી ગમતી એ વાત પણ જાણે અજાણે એના પોતાનામાં આવી જાય છે, ડોકાય છે. મોટાભાગના સંતાનો જીવનમાં જે પણ કંઈ કરવા માંગતા હોય તેમાં એક જ ધ્યેય હોય છે, મારે મારા મમ્મી પપ્પાને ખુશ જોવા છે, પપ્પાને ગર્વ થાય એવા બનવું છે, પપ્પાની આંખોમાં મારા કારણે ગૌરવની ચમક દેખાવી જોઈએ. ભલે મોઢેથી બોલે નહીં, કદી જાહેરમાં વખાણે નહીં, પણ એમને સંતોષ થવો જોઈએ કે મારા સંતાને મારું નામ ઉજાળ્યું, સાર્થક કર્યું જીવન. બીજી એક વાત થતી હોય છે, જેમને પિતાના વૃદ્ધત્વને નજીકથી જોવાનું સદનસીબ મળ્યું છે એમની સાથે કેવું થાય કે પપ્પા કદી અચાનક જ ભાવુક થઈ જાય. એક ઉંમર થાય એના પછી એ ભાવુક થાય ને આંખમાં જળજળિયા આવી જાય, અવાજ ગળગળો થઈ જાય. વીતેલા દિવસોને યાદ કરતા, કોઈ વ્યક્તિના સંભાળનાથી કે પછી એમનેમ જ અકારણ પપ્પા ઢીલા પડી જાય. શરીરના કોઈ વ્યાધિને કારણે, દુખાવાને લીધે કે પછી મન ને શરીરની વીકનેસને કારણે પપ્પા રડી પડે અને કોઈ સંતાનથી આ સહન ના થાય. એને એમ થાય કે મેં કદી પપ્પાને જિંદગીમાં ક્યારેય રડતા નથી જોયા અને મારા બાપની આંખમાં આંસુ. સંતાન એ વખતે એટલું નિસહાય ફીલ કરે, એને એમ થાય કે હું શું કરું. જે પપ્પા આખા સમાજ સામે અડીખમ ઊભા રહ્યા હોય, જ્યારે કોઈ ફેમિલી પ્રોબ્લેમ્સ હોય તો એને પૂરા કોન્ફિડન્સથી સોલ્વ કર્યા હોય, એમની કામ કરવાની નિષ્ઠા, કામ પૂરું કરવાની ધગશ, એમની વફાદારીના તમે બાળક તરીકે સાક્ષી રહ્યા હો, સમાજમાં જેમનું નામ હોય, બધાને માન હોય, એ પપ્પા ઢીલા પડે તો દીકરા દીકરીથી સહન ન જ થાય. દરેક સંતાનના મનમાં પિતાની એક છબી હોય છે અને એ ઇમેજ બ્રેક થાય ત્યારે દુઃખ થાય. પિતા ઘણું શીખવે છે, ખભે બેસાડીને દુનિયા દેખાડે છે, સાયકલ શીખવતી વખતે પહેલા ટેકો આપે છે અને પછી આપણને ખબર પણ ના પડે ત્યારે ટેકો છોડી દે છે, આપણને સ્વતંત્ર કરે છે. પપ્પા ખાલી સાયકલ નથી શીખવતા, દુનિયાદારીના બધા પાઠ શીખવે છે. પોતાનો રસ્તો જાતે કેવી રીતે શોધવો એ શીખવે છે. પિતા એ પણ શીખવે છે કે એમનામાંથી શું ન શીખવું, એમણે જે ભૂલો કરી હોય તે ન કરવી, એમનામાં જે ત્રુટિ હોય તે આપણામાં ન આવવા દેવી. તોય સમાજમાં જેટલો મહિમા માનો થાય છે એટલો પિતાનો નથી થતો. બાકી કેમ પિતા વાત્સલ્ય મૂર્તિ ના હોઈ શકે? પપ્પા બાળકને વાલથી ચૂમી ના શકે? હેતથી હાલરડા ના ગઈ શકે? પિતા તો બંનેનું કોમ્બિનેશન છે, કરુણા અને કડકાઈ. ગઈકાલે હતો યોગ દિવસ અને હતો ફાધર્સ ડે. બાળક માટે દુનિયાનું સર્વશ્રેષ્ઠ યોગાસન એ પપ્પાનું ઘોડો છે. યુ આર લિસનિંગ ટુ મિર્ચી. હું છું ધ્વનિત, તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.